તો ચોમાસુ સિઝનને લઈ જે ખેડૂતોએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર કર્યું, પરંતુ કેટલાક ખેડૂતો હાલ વાવેતર શરૂ કરી ચૂક્યા છે, પરંતુ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સાબરકાંઠા જિલ્લામાં આમ તો 2 વખત વરસાદ થયો છે, પરંતુ હવે વરસાદે દેખા ન દેતા ખેતરમાં ઊભો પાક જે છે તે મુરઝાવા લાગ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે, પણ ગત વર્ષે મગફળી અને કપાસના સારા ભાવ મળતા આ વખતે પણ ખેડૂતોએ તેનું વધુ વાવેતર કર્યું, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે। પહેલા 1-2 દિવસ વરસાદ આવતા જમીનમાં ભેજ થતા ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું, પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો, જેથી ખેડૂતો પણ ચિંતિત થયા। વરસાદ હવે 2-4 દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન, મગફળી, કપાસ એમનું વાવેતર કર્યું છે। હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે। ચોમાસામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, પરંતુ જે ખેડૂતોના કૂવામાં પાણી છે તેમણે વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મેઘરાજાની રાહ જોઈને બેઠા છે, જેથી પાકને જીવતદાન મળી જાય। જો હવે વહેલી તકે વરસાદ નહીં આવે તો મોંઘાદાટ બિયારણ, દવાઓ, ખાતર, મજૂરી અને ડીઝલનો ખર્ચો માથે પડશે। ખેડૂતોને નુકસાની જઈ શકે છે। જે ખેડૂતોના ખેતરમાં પાક ઉગ્યો છે તેમના પાન પણ પીળા પડવા લાગ્યા છે અને પાક મુરઝાવા લાગ્યા છે, જ્યારે ઘણા ખેડૂતોએ વરસાદની વાતે વાવેતર બાકી રાખ્યું છે। અમે અત્યારે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું અને પાણી હતું એટલે આપણે વાવેતર ઉગાડ્યું। વાવેતર ઉગી ગયું, પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો। હજી વરસાદ નામ નથી લેતો આવવાનું, એટલે વરસાદને કારણે ખેતીનો માલ મુરઝાઈ જાય રહ્યો અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની દવાઓ, અત્યારે કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાંદડા બધા પીળા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે। ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર તો કરી નાખ્યું, પરંતુ માંગ્યા મે ન વરસતા ખેડૂતોને નુકસાનીનો ડર સતાવા લાગ્યો છે। તેમને ડર છે કે આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં આવે તો પાક બળી જશે। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।